જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? આવી ગયો છે પાછો આજનો એક નવો વિડીયો લઈ. અને થંબનેલ ઉપરથી દરેક વખતે તમને ખબર પડી જ જતી હોય, એટલે મારે એટલું બધું કે કહેવા પૂરતું હોય નહીં કે આજનો વિડીયો કેવા ઉપર છે, છતાં પણ થોડુંક જણાવી દઉં. 2 વખત જે ડિપ્રેશનમાં હું આવ્યો હતો, તો એના ઉપર આજે આખી વાત કરવાની છે, એનું આખું વિશ્લેષણ કરવાનું છે. અને મારી દ્રષ્ટિએથી હું તમને બધું જણાવવાનું છે કે મને એનો અનુભવ કેવો રહ્યો, અને એમાંથી હું કઈ રીતે બહાર આવ્યો, અને એમાં શું વસ્તુ થાય છે, અને એ વસ્તુ શું કે તમને પણ કામ આવી શકે. કદાચ ભગવાન ન કરે કોઈને ડિપ્રેશનમાં આવે, પણ કદાચ જો એવું જીવનમાં બને તો એમાંથી કેવી રીતે નીકળવું ને, તો આ મારા વિડીયોનો એ પ્રયાસ છે કે આમાંથી તમને થોડુંક જાણકારી એ બાબતમાં મળે. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારે દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. એ વિડીયો તમને કેવો લાગ્યો, અને તમે ડિપ્રેશનમાંથી પસાર થયા હતા કે નથી થયા, કે અને થયા હતા તો તમારો અનુભવ કેવો રહ્યો. અને મારા જે અનુભવ હું તમને જણાવીશ એનો તમારે એવો કોઈ અનુભવ થયેલો છે કે નહીં. કેમ કે ડિપ્રેશન પણ ઘણી અલગ અલગ રીતના આવતા હોય, અને ઘણા અલગ અલગ રીતથી અસર પણ કરતા હોય. ઓછું આવેલું ડિપ્રેશન ઓછું અસર કરે, કોઈ મોટું ડિપ્રેશન આવી પડ્યું હોય તો એ વધારે અસર કરે. પછી એની તીવ્રતાઓ ઉપર આધાર રાખે. ડિપ્રેશન છે ને હાર્ટ એટેક જેવું હોય છે, એ પછી એની તીવ્રતા ઉપર આધાર રાખે. વધારે આવ્યું હોય તો હેરાન પણ કરી નાખે. ઘણા એવા વ્યક્તિઓ પોતાનું જીવન ટૂંકાવી દે છે. એટલે પેલું મારું ડિપ્રેશન આવ્યું ને, એ ડિપ્રેશનની શરૂઆત થઈ એમ કહી શકાય. તો એ શરૂઆત થઈ હતી 2011માં, જ્યારે બાપા એક્સપાયર થયા 2011માં, ત્યારે ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ હતી. પણ ત્યારે મને ડિપ્રેશન હું એ પણ ખબર નહોતી કોઈ વસ્તુ. અને પછી એક બાળક જ હતું જાણે, કેમ કે કોઈ દુનિયાની ભાન નહોતી થવા દીધી જ્યાં સુધી મા અને બાપા જીવતા હતા ને, ખાસ કરીને બાપા જીવતા હતા ને ત્યાં સુધી. પછી બાપા એક્સપાયર થયા ને એટલે પછી બાપા જો કે બીમાર પડ્યા ત્યારે જ પછી દુકાનમાં મેં નોકરી ચાલુ કરી દીધી. ત્યારથી મને પછી દુનિયાની ભાન થવાની શરૂઆત થઈ હતી. પણ શું કે તોય એટલી બધી હજી નહોતી થઈ. કામથી ઘરે ને ઘરેથી કામ, બીજું કંઈ નહીં. દુકાને જવાનું પછી ઘરે આવતું રહેવાનું. અને એ પણ પાછું રમત બમત ને બધું છૂટી ગયું હતું. કેમ કે સવારે 8:30 વાગે દુકાને વહી જવાનું, બપોરે પાછું 1 વાગે જમવા આવવાનું, પાછું 2-2:30 વાગે પાછું વહી જવાનું, જમી કરીને થોડીક વાર આરામ કરીને, અને પછી રાતે 8:30 વાગે દુકાને વધાવીને પછી પાછું આવવાનું. એટલે 9 જેવું વાગી જાય ઘરે પહોંચીએ એટલે પછી રવિવારે અડધો દિવસ રજા હોય, એટલે ત્યારે સમય મળતો હતો. ત્યારે થોડોક થાક ખાઈ લેતા, અને જો એવું તેવું હોય તો મિત્રો ભેગો રમી આવતા. પછી બધા મિત્રો લગભગ બધા કામમાં પોતપોતાના ક્યાંક ને ક્યાંક ચડી ગયા હતા. એટલે એવું આખું શું કે બધું ઘણું બધું ભેગું થયું, ભાંગી પડ્યું હતું એમ કહી શકાય. 2011માં બાપા એક્સપાયર થયા, અને ત્યારથી ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ હતી. પછી 2012 અને 2013માં મા પણ એક્સપાયર થઈ ગયા. એટલે મારું તો શું કહેવાય કે એ જે ડિપ્રેશન હતું ને, એને આમ છેલ્લો જે ઝટકો લાગવાનો હતો ને, એ લાગી ગયો હતો ત્યારથી. પછી તો પણ એ શું કહે કે એટલું જોરીકો ઝટકો હતો ને કે સ્ટન થઈ ગયા. અમે અંગ્રેજીમાં સ્ટન કે આપણે એકદમ શું કે ઓલું શૂન્ય થઈ ગયો હતો હાવ, કે આમ કાંઈ એમ ખબર જ ન પડતી કે ભાઈ શું દુનિયા છે, શું હાલે છે, હું સૌ કે નહીં દુનિયામાં. એવું કોઈ જાતની ભાન જ નહીં એમ દુનિયાની, કે મારી કે પોતાની કાંઈ નહીં એમ. કે કેમ કે હવે જે દુનિયા હતી એ દુનિયા તો મારી એમ ઉજળી ગઈ હતી. કેમ કે મિત્રો અને પરિવાર આ બે જ મારી દુનિયા હતી. મિત્રો સાથે રમવા જતા, અને બાકી ઘરે હોય એટલે જે મા અને બાપા એ બે હતા તો એ દુનિયા હતી. એટલે અને મિત્રો પછી તો શું કહે કે ને પોતાના કામ ધંધે લાગી ગયા હતા, તેને બહુ મળવાનું થતું નહીં. હું મારા કામ ધંધામાં હતો, અને પાછળથી આ બે ઘટનાઓ ઘટી ગઈ. એટલે શું કહે કે હાવ એકલો, પોરા હાથ ને પોરા હોકારા. સવારના 8:30 થી રાતના 8:30 વાગ્યા સુધી દુકાને. જોકે બપોરે જમવાની એક રજા મળતી, પણ ઓમ જોઈએ તો આ 12 કલાક તો બંધાયેલા જ હતા. એટલે પછી આ ગામમાં દુકાનમાં હતો, એટલે 2 કિલોમીટર જેવું થાય. તો સાયકલ લઈને જવાનું, સાયકલ લઈને આવવાનું. એટલે 4 ધક્કા થાય. સવારે જવાનું, બપોરે જમવા આવવાનું, પાછું બપોરે પાછું વહી જવાનું જમીન, અને પાછું રાતે આવવાનું. એટલે રાતે પાછા 8:30 વાગે ત્યાંથી રજા મળે, અને 9 વાગે ઘરે પહોંચું. તો ઘડીક વાર આરામ કરું, અને પછી રાંધવાનું કરું. પછી રંધાઈ જાય એટલે 10-11 થાય એટલે જમી લેવાનું. પછી કલાક આરામ, મોબાઈલમાં થોડુંક નજર મારી લેવાની,
અને પછી ગુડ નાઇટ. પછી સવારે પાછું 4 સાડા 4 ઉઠી જવાનું અને જે રૂટીન જે કામ હોય એ બધું પતાવી અને પછી થોડુંક જીમનું કરવાનું અને પછી નાસ્તો માટે બનાવવાનું, નાસ્તો કરી લેવાનો અને બપોરનું પણ સવારે જ બનાવી લેવાનું, કેમ કે પછી બપોરે એટલો ટાઈમ હોય નહીં. એટલે પછી વહી જવાનું પાછું નોકરીએ. બપોરે પછી આવીને જમી લેવાનું અને વાસણને બધું સાફ કરી નાખવાનું અને પછી પાછું સાંજે આવી અને પાછું બનાવવાનું. એટલે આ આખું રૂટીન. રવિવારે અડધો દિવસ રજા હોય બપોર પછી અને એ કપડાં ધોવામાં ને એમાં બધામાં એ સમય નીકળી જતો, જે અઠવાડિયાનું બધું ભેગું થયું હોય તો એ એ અડધો દિવસ એમાં વયો જતો. એટલે એમાં પણ હું રાતે જ આમ જોઈએ તો 7:30-8 તો મારે ભાગી જતા એ બધું પતાવવામાં. એટલે જોઈએ ને તો એ 6 મહિના એક્સપાયર થયા ને પછી 6 મહિના હું અહીંયા માણાવદરે મેં નોકરી કરી હતી. પછી બહાર નોકરી કરવા વયો ગયો હતો, કેમ કે આ તો ઉપાધિ નહીં, જમવાનું બનાવવાનું ને પાછું ત્યાં થોડો પગાર પણ બહાર વધારે મળતો હોય, કેમ કે કામે એવા હોય. ને અહીંયા વજનવાળું કામ હતું, કેમ કે વાસણની દુકાન હતી એટલે ભંગાર ને એ બધું રાખતા, સ્ટીલ, ત્રાંબુ, પિત્તળ, કાંસું, ટીન, એટલે બધું રાખતા. ને ટીનના ઓલે જે ભંગારના શીશા ના આવતા એ બધે ભાંગવાના ને બધે આખો 60-100 કિલોના મોટા બાચકા એના પેક કરવાના ને, એટલે એ બધું વજનવાળું હેવી કામ તો હતું જ. એટલે એના લીધે પછી સાંજે આવું ને એટલે થાકી તો ગયો હોય અને પછી આ બધું કરવું પડે. 6 મહિના છતાં પણ ઓલો શું કે રોબોટ બની ગયો હતો. ઓમ કંઈ કાંઈ દુનિયાની બહુ ભાન હતી નહીં, કેમ કે આવી ઘટના ઘટી ગઈ હતી કે આઘાત લાગી ગયો હતો. એટલે હજી હું સૌ કે નહીં આ દુનિયામાં એ પણ હજી બહુ એટલું નહોતું ખબર પડતી ત્યારે, કે આમ જાણે એક ઝોમ્બી ન જીવતી લાશ એના જેવું બધું હતું. એટલે 6 મહિના તો એમાં પછી રોબોટ જ બની ગયો હતો અને એ રોબોટની જેમ જ કામ કરવાનું, એમ જિંદગી છે જ નહીં અને ધરારથી જીવા જેવું બધું હતું. એટલે એ 6 મહિના એમાં પસાર થઈ ગયા ને પછી ધીરે ધીરે થોડુંક રિકવરી થઈ એટલે પછી બહાર નોકરી કરવાનું ચાલુ કરી દીધું, કે આ તેટલું કામ ઓછું થયું કે આપણે ત્યાં જમવાનું તો તૈયાર મળશે. પછી બહાર ચાલુ કરી દીધું નોકરી. પછી ત્યારથી બહાર જ નોકરી કરી હતી. હા, થોડોક સમય માટે આવ્યો હતો પાછો અને ચશ્માની દુકાનમાં હોલસેલમાં અહીંયા હતી તો ત્યાં એમાં હું લાગ્યો હતો અને ત્યાં પણ ઘણા સમય સુધી મેં નોકરી કરી હતી. એટલે પછી પાછો બહાર વયો ગયો હતો. નાનો હતો ને ત્યારે ક્યાંય પ્રવાસમાં ને જે મેં આગળ તમે મારી સિરીઝ જોઈ હોય તો તમને ખબર હશે કે પ્રાથમિકમાં ભણતો ત્યારે પ્રવાસમાં કોઈ દિવસ નહોતો જવા દીધો. પણ અત્યાર સુધી શું કહે કે પછી કેમ કે પ્રવાસો મારે આગળ જીવનમાં મોટા કરવાના હશે, લખ્યા હશે કે ભાઈ તારું પ્રવાસમાં જ ઘણું જીવન વીતવાનું છે, એટલે કદાચ એ માટે ત્યારે નહીં જ આવવા દીધો હોય છે માએ. અને એ પછી શું કે બહાર પ્રવાસોમાં જ જીવન વીત્યું છે અને અત્યારે ટ્રાવેલિંગ વિડીયો જ બનાવું છું. એટલે શું કે પ્રવાસ એટલા જે બાળપણમાં નહોતા કર્યા ને એ બધા અત્યારે હવે કરવા પડે છે એમ પણ કહી શકો. પણ એ ત્યારે શું કહેવાય કે આમ ખુશી ફરવાના માટે પ્રવાસ હતા અને અત્યારે કામથી જવાના બધા પ્રવાસ છે. એ ફેર એટલો આવ્યો હોય પણ એ પણ બહુ મોટો ફેર છે. અને એમાંય રાતે પછી જમવાનું બનાવ્યું હોય અને ગરમા ગરમ તો બહુ ન મેળ આવે એટલે થોડી વાર ઠરવા દેતો. અને એમાં પછી બહુ વધારે કામ આવી ગયું હોય કોઈ દિવસ, અને ખાસ કરીને તો ઉનાળામાં તો વધારે કામ હોય જ, કેમ કે લગ્ન ગાળાની બધી ઘરાકી હોય એટલે કરિયાવર દેવાનું એવું બધું હોય. એટલે ત્યારે તો ખાસ કરીને, બાકી આડા દિવસે જો કોઈ એટલું બધું કામ આવી ગયું હોય તો પછી વધારે થાકી ગયો હોય ને તો એ રાતે જમવાનું આવીને બનાવ્યું હોય એટલે થોડુંક વાર ઠરવા દેતો. એટલે ઠરતું હોય ને ત્યાં થાકને લીધે નીંદર આવી જતી. ક્યારેક તો જમવાનું બનાવ્યું ના હોય અને થોડીક વાર આમ દુકાનેથી આવ્યો હોય હજી તો હું થોડીક વાર આમ આરામ કરીને પછી બનાવું તો એમાં એવી નીંદર લાગી જાય ને પછી ભૂખની ભાન ન રહે, કેમ કે થાક એટલો હોય ને પછી ભૂખની કોઈ એટલી ભાન ન રહે. આ અનુભવ છે. પછી સવાર કેમ થઈ જાય ને કંઈ ખબર ન પડે ને ક્યારેક ઠરવા મૂક્યું હોય ને રાતે 3 વાગે 2 વાગે નીંદર ઉડે અને પછી એમ થાય કે ઓહ આ ખાવાનું ભૂલાઈ ગયું. પછી ત્યારે ઉઠીને ખાવાનું, ફરી પાછી 2 કલાક નીંદર કરી લઈને 4-4:30 પાછું ઉઠી જવાનું. એટલે આખું રૂટીન બની ગયું. એટલે આવી વસ્તુમાંથી પણ શું કે પસાર થયો છે. એક રીતના જોવો ને તો ઓલો હ્યુમન સાયબોર્ગ જ બની ગયો હતો કે એમાં જેમાં માણસનો પણ ભાગ હોય અને રોબોટનો પણ ભાગ હોય.
પછી થોડોક સમય વાસણની દુકાન, પહેલાં કરિયાણાની દુકાનમાં 2 મહિના નોકરી કરી, પછી વાસણની દુકાનમાં 3.5 વર્ષ નોકરી કરી. ત્યારે આ 2 ઘટનાઓ ઘટી ગઈ. પછી આપણે જે ઓલા ગોપાલના ના બધા ભૂંગરાને આવતા હોય, એને ઓલે આપણે ઠાઠું પેક રિક્ષા આવે ને જે દેવા જતી હોય, તો એમાં મહિનો બધી નોકરી કરી હતી. અને પછી શું થાય કે એક બહાર નોકરી મળી. મારે બહારની જ ઈચ્છા હતી, બહાર એક નોકરી મળી ને, તો ત્યાં પછી નોકરીએ વયો ગયો તો ઉના. ત્યાં ગાર્ડની નોકરી હતી. નોકરીમાં એટલું બધું શું કહે કે કંઈ બહુ આગળ ભવિષ્ય હતું નહીં, પણ આખું સોલાર પાવર પ્લાન્ટ હતું 150 વીઘામાં. અને ચારે બાજુ ખેતરું, આખો કુદરતી માહોલ બધો, અને જંગલને એમ જંગલ પણ ત્યાં લાગે, કેમ કે દીપડા અને સિંહને આવતા હોય. એટલે ત્યાં પછી નોકરીમાં લાગી ગયો હતો ગાર્ડની. અને કેમ કે મારે પછી ત્યારે શું હતું કે આ ડિપ્રેશનમાં ધીરે ધીરે હું બહાર નીકળતો હતો ને, એટલે મારે કુદરતી માહોલ જોતો હતો, તો હું થોડોક વધારે ઝડપથી રિકવર થઈ જવાય. એટલે હાવ શાંત વાતાવરણ, કોઈ ઘોંઘાટ ન હોય અને થોડુંક શાંતિવાળી નોકરી હોય, તો એ માટે. એટલે પછી ત્યાં નોકરીની શરૂઆત કરી. અને પછી આવવાનું અહીંયા ઘરે 4-6 મહિને આવવાનું, એ પણ કંઈ કામ હોય તો, અથવા તો કંઈ સગા સંબંધીમાં ક્યાંય પ્રસંગપાત હોય તો એ માટે. બાકી ઘરે પછી બહુ આવવાનું પણ ઓછું કરી નાખ્યું, કેમ કે ઘરે આવું ને તો જે ઘરના હતા એ બધા યાદ આવે. એટલે પછી ઘરે આવવાનું પણ બહુ મન ન થતું. અને ત્યાં શું કે થોડુંક પોતાને રિકવર કરવા હાટું ત્યાં ઘણો સમય મેં નોકરી કરી હતી. લગભગ 1.5-2 વર્ષ મેં ત્યાં નોકરી કરી હતી. એટલે આ ડિપ્રેશનનું એવું છે ને કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે ને તો લોકો શું કે ભાઈ થોડીક ક્ષણો, મિનિટો સુધી રોકાઈ ગયો ને તો એની જે ખીજ હોય ને એ ઉતરી જાય, તો પછી એ અવળું પગલું ના ભરત. એટલે થોડીક વારની વાત હોય કે ભાઈ થોડીક વાર માટે બધી મનમાં વિચાર આવતા હોય તો એ થોડી વખત થોભી જવું જોઈએ. પણ ખરેખર છે ને એવું નથી હોતું, કેમ કે હું આમાંથી પસાર થયેલો છું 2 વખત. તો એમાં શું થાય કે એ જે ડિપ્રેશન મેં તમને કીધું ને, 2011માં બાપા જ્યારે એક્સપાયર થયા ત્યારથી મારી શરૂઆત થઈ ગઈ હતી. પછી માં એક્સપાયર થયા 2 વર્ષ પછી, અને પછી પાછા એટલો સમય નીકળી ગયો. તો ત્યાં સુધી મને એની અસર હતી અને હજી પણ હતી. એટલે એ જે વસ્તુ છે ને એ તમારી એક ઘામાં ના થાય કે ભાઈ હાલો વ્યક્તિને થોડીક ક્ષણો માટે એને એવું વિચાર આવ્યો હશે, તો એ ક્ષણો થોડીક જવા દે તો પછી એને વિચાર હાવ નાબૂદ થઈ જાય અને એ અવળું પગલું નહીં ભરે, એવું ન હોય. એ કેટલા સમયથી એ વિચાર મજબૂત થતો જતો હોય, અને પછી એ કંટ્રોલ કરી ન શકે ને એને, અને આમ ઓવર થઈ જતું હોય ને, એટલે પછી એ સમજી લો કે એક વખત જાતું કરે, કેટલી વખત એ વ્યક્તિ જાતું કરે, એમ વધતું જતું હોય. પછી એને એ જે કોઈ વિચાર 24 કલાકે એકવાર આવતો હોય ને એવો વિચાર, એ પછી 24 સેકન્ડમાં આવવા માંડે, ધીરે ધીરે ઘટતો જતો હોય એનો સમય. અને પછી માણસ પોતાની રીતથી તો બધી મહેનત કરતો જ હોય કે ભાઈ આ વસ્તુ હું ના કરું, પણ પછી દિવસમાં 1000 વખત આવે વિચાર, તો પછી માણસ ક્યાં જાય, છેલ્લે કંટાળી જાય. અને એ બહારથી કે ખબર પડી જતી હોય, પણ કેટલાક માણસ છે ને બહારથી પણ ખબર નથી પડવા દેતા. એનો અંદર બધું આખું જે આ બધું તુફાન હાલતું હોય ને, તો એ બહુ બહાર એને ખબર નથી પડવા દેતા. કેટલાક લોકો એવા હોય છે, એમાં મેં જોયેલા છે. એટલે પણ એને આપણે એમ જ્યારે આવડું પગલું ભરે ને ત્યારે આપણે એમ થાય કે ઓહ, આ વ્યક્તિને તો કંઈ એવું આપણે મગજમાં નહોતું, આના ભેગા આપણે ઉઠતા બેઠતા ને આને એવું કેમ કરી લીધું એમ. એટલે કેટલાક વ્યક્તિ એવા હોય ને કે એ જાણ નથી થવા દેતા. એટલે જે આ ડિપ્રેશનથી પીડાતું હોય ને, અથવા તો આ પીડા જેની ભોગવી હોય, જેમાંથી એ પસાર થયું હોય, એને જ ખબર હોય કે આ પીડા ડિપ્રેશનની કેવી છે. કેમ કે આત્મહત્યા છે ને એ કોઈ સામાન્ય વાત નથી. દાખલા તરીકે આપણે જોઈએ તો કાંટો હોય, તો કાંટો આપણને લાગે તો કેવી પીડા થાય છે. તો હવે સમજી લો કે આ તો જીવ દેવાની વાત છે, અને એ જીવ દેવો સહેલી વાત થોડી કઈ કહેવાય, એમાં કેટલી પીડા થતી હોય છે. તો એ પગલું માણસ ક્યારે ભરતું હોય, કે અંદરથી કેટલું પીડાતું હોય છે ત્યારે એ પગલું ભરે. એટલે એ વસ્તુ હોય છે કે એ 1 સેકન્ડનો વિચાર છે ને, એ આપણે કહે કે 1 સેકન્ડનો વિચાર છે, પણ એ 1 સેકન્ડનો વિચાર એને દિવસમાં કેટલી વખત આવતો. એટલે આની શરૂઆત એક ઘામાં ના થાય, ધીરે ધીરે આ બધું ઘટાતું જાય. કોઈ એવી ઘટના ઘટે અને પછી
એ વિચારો આવ્યા રાખે, પછી ધીરે ધીરે વધતું જાય ન લોકો ચોરીને ચીકણું આપણું મન એને ચોરીને ચીકણું કરવા માંડે અને પછી એનો પ્રભાવ વધતો જાય. એટલે આત્મહત્યાનો વિચાર આવ્યા પહેલા છે ને જીવનમાં કોઈ એવી અઘટિત ઘટના ઘટે છે કે ન બનવાની ઘટના બને છે કે એ વ્યક્તિએ ક્યારેય એ ઘટનાનો વિચાર પણ ન કર્યો કે આવું મારી સાથે થશે. એટલે આવી ઘટનાથી ડિપ્રેશન નામનું બીજ રોપાય. પછી કોઈ નબળા મનનું માણસ હોય ને તો એ આવી ઘટના ઘટ્યા પછી થોડાક દિવસમાં જ એ આત્મહત્યા કરી લે છે. અને કોઈ થોડુંક વધારે મજબૂત હોય તો એ મહિના લાગી શકે અને ક્યારેક વરસ પણ લાગી જાય. એટલે પછી માણસ ઉપર આધાર રાખે. અને કોઈ બચી જાય છે, ઘણા ખરા બચી પણ જાય છે. પછી ડિપ્રેશન ઉપર આધાર રાખે છે કે કેટલું માણસને એની ઘેરી લીધું છે અને કેવડું મોટું છે ડિપ્રેશન. બરોબર, તો એ હું અત્યારે કોઈ ડૉક્ટર નથી, હું સાદી ભાષામાં મારો જે અનુભવ છે એ કહું છું. બરોબર, એટલે કદાચ શબ્દોમાં આડાબળું થઈ શકે તો એ તમે થોડાક સમજી જજો. અને કેટલાક કિસ્સામાં એવું થતું હોય કે આવી કોઈ એક ઘટના ઘટે ને એટલે ડિપ્રેશનનો બીજ રોપાઈ જાય. પછી થોડા અંતરે નાની મોટી આવી જે ન બનવાની ઘટના એને ધારી ન હોય એવી, એને અનુકૂળ ન આવતી હોય એવી ઘટનાઓ, વ્યક્તિને અનુકૂળ ન આવતી એવી ઘટનાઓ બધી ઘટતી જાય. એટલે એ ડિપ્રેશનના બીજને છે ને પોષણ મળતું જાય અને દિવસે ને દિવસે પછી વધતું જાય અને એક દિવસ પછી શું ઘટાદાર વૃક્ષ થઈ જાય. પછી દિવસે ને દિવસે નેગેટિવ વિચારોની છે ને એ સંખ્યા વધતી જાય છે અને એના લીધે પછી છે ને નીંદર પણ ઘટવા માંડે છે. અને નીંદર ઘટવાને લીધે છે ને આ નેગેટિવ વિચાર છે ને વધારે તાકાતવાળા બનતા જાય છે. કેમ કે હરરોજનો થયો એટલે એક દિવસ છે ને પછી માણસ થાકી અને જિંદગીથી પછી હાર માની લે છે. કેટલાય લોકો બચી જવાનું કારણ એ છે, જો કે ઘણી રીતથી બચતા હોય છે, પણ કેટલાક લોકો, વધુ પડતા લોકોને મેં એવા કિસ્સા જોયા છે કે એને કોઈ સમજનારું હોય ને તો એ માણસ છે ને બચી જાય છે. એ કોઈ અવરું પગલું નથી ભરતું, કેમ કે એ પોતાને ભલે સામેવાળું વ્યક્તિ એનું જે આ પ્રોબ્લેમ હોય એ સોલ્વ ન કરી શકે પણ સાંભળી તો શકે. એટલે એને છે ને કોઈને કહેવા માંગતું હોય. અને કેટલાક કિસ્સામાં એવું જોયેલું છે કે એ માણસ અવળું પગલું ભરાઈ જાય, આત્મહત્યા કરી જાય અને કોઈને કહેતું પણ નથી કે શું પ્રોબ્લેમ હતો. કોઈને ખબર પણ નથી પડતી કે ભાઈ આને ઓચિંતું આ વ્યક્તિએ એવું પગલું કેમ ભર્યું જેનું આપણે કોઈ વિચાર પણ ન કર્યો કે આ માણસ આવું પગલું ભરશે. કેમ કે આપણે એના જીવન ઉપરથી કે છેલ્લે સુધી જ્યાં સુધી એને અવળું પગલું ભર્યું ત્યાં સુધી આપણે ખબર જ ન પડી હોય કે ભાઈ આને કાંઈ પ્રોબ્લેમ છે. એવી રીતે આખું એનું જીવન એને વિતાવ્યું હોય. અને એનું કારણ એ પણ મને લાગે છે, મારા મંતવ્ય પ્રમાણે, એવા લોકો છે ને કોઈ છેલ્લે ચિઠ્ઠી લખીને પણ નથી જતા કે હું શું કામે આ વસ્તુ કરું છું. કોઈ લખીને જાય છે પણ, અને એ બે જોઉં ને તો એક કિસ્સો બેમાં એ મને સરખો લાગે છે. કેમ કે કોઈ એનું વાત સમજનાર ન હોય ત્યારે એ કોઈને કહે નહીં અને છેલ્લે પછી ચિઠ્ઠી લખીને જવું પડે. અને કેટલાક તો છેલ્લે પણ ચિઠ્ઠી નથી લખતા, કેમ કે પછી હવે ચિઠ્ઠી લખવાનો શું અર્થ, અને કોઈ સમજી જ ન શકવાનું હોય તો ચિઠ્ઠી લખવાનો શું અર્થ. એટલે કેટલાય છે ને અવળું પગલું ભરી લઈને તો પણ એ કોઈને કહેતા નથી. એનું કારણ આ છે કે કોઈને સમજનારું નથી હોતું. એટલે જો સમજનારું હોય ને એની વાતને તો પણ ભલે એક સામે વાળો વ્યક્તિ એને ખાલી એમ હિંમત આપે, બીજું કાંઈ ન કરી શકે, તો પણ એને ઘણી રાહત થઈ જાય, એનું મન હળવું થઈ જાય અને એને એમ થાય કે ભાઈ ના, મને સમજનારું અને મને સાંભળનારું પણ કોઈ વ્યક્તિ છે દુનિયામાં. અને આવું કોઈ અવળું પગલું ભરી લે ને ત્યારે એક વસ્તુ આપણે યાદ આવે છે કે આ દુનિયામાં છે ને હાજરી કરતાં ગેરહાજરીની કિંમત વધુ છે. કેમ કે પછી જ કિંમત સમજાય છે માણસ. ક્યારેક કોઈ વ્યક્તિ પરિવારને પણ કહીને નથી જતું કે ભાઈ આનું મેં આ પગલું ભર્યું એનું કારણ શું છે. કેમ કે એમાં એક વસ્તુ મને લાગે છે કે એ પણ હોય છે કે જનરેશન ગેપ, કે ભાઈ એ જે જનરેશનના હતા અને અમારી જે જનરેશન છે એ આ વાત નથી સમજી શકતા. એને અંદાજ આવી ગયો હોય વ્યક્તિને કે ભાઈ આ વાત આપણે સમજી નથી શકતા, તો આને આપણે કહેશું તો એમાં કંઈ ફેર નહીં પડશે. એટલે એ પણ એક કારણ મારા માયના પ્રમાણે બની શકે. અને અમારે જે જન્મ થયો છે, જે 90sમાં જેને જન્મ થયો હોય એને આ વસ્તુ જોયેલી છે. બે વસ્તુ એને જોયેલી છે. જે પહેલાંની જનરેશન છે એ પણ એને જોયેલી છે અને અત્યારે જે નવી જનરેશન છે ને એનો પણ એને અનુભવ છે કે એને પીડા શું હોય એમ. અને ઘણા ખરાને, હું બધાને નથી કહેતો બધા સમજે, તો ઘણા ખરાને એનો અનુભવ હોય. કેમ કે એને બે આ જે બદલાવ છેલ્લા 20 વર્ષમાં આવ્યો છે
તો એ 20 થી 30 વર્ષમાં જે બદલાવ આવ્યો છે એ 2 વસ્તુ એને જોઈ છે. જૂની વસ્તુ એને જોઈ છે, એમાંથી એને જીવન પસાર કર્યું છે, અને અત્યારે જે આધુનિક જીવન અત્યારે ભેગો તો બદલાવ આવ્યો છે એ પણ એને જોયો છે અને જોવે પણ છે. અત્યારે જીવનમાં એક વ્યક્તિ તો એવું હોવું જોઈએ, પછી એ આપણે ભાઈ હોય, બેન હોય, પછી સગા સંબંધીમાં પરિવારમાંથી કોઈ પણ હોય, સગા સંબંધીમાં કોઈ પણ હોય, કોઈ મિત્ર હોય, અને જો એમાં એ જીવનસાથી હોય તો એ તો સૌથી સારું. કેમ કે પોણા ભાગની જિંદગી અને એની સાથે વીતવાની હોય, અને જો લગ્નથી આપણે ગણીએ તો આખી જિંદગી એની સાથે વીતવાની હોય. તો જો એ સમજી શકનાર હોય ને તો એનાથી ઉત્તમ, અને છેલ્લે જો કોઈ ન હોય તો પછી છેલ્લે ઈશ્વર તો છે જ. કેટલાક કિસ્સામાં મેં એવું પણ જોયું છે કે જીવન સાથી જો સમજનાર ન હોય ને તો પણ માણસ અવળું પગલું ભરી લે છે. કેમ કે પછી બીજું કોઈ સમજનાર ન હોય તો એ કેને જઈને કહે, અને પછી કેમ કે આખું જીવન પસાર કરવાનું હોય છે, એટલે એને લીધે પણ કેટલાય અવળું પગલું ભરેલા મેં દાખલા જોયા છે, ઘણા ખરા. તમે પણ જોયા જ હશે. અને એવું કોઈ જો સમજનાર આપણા જીવનમાં વ્યક્તિ હોય તો એની સાથે બને ત્યાં સુધી સંબંધ ન તોડવો જોઈએ. કેમ કે એની સાથે સંબંધ તૂટ્યા પછી આખી દુનિયા પણ જો સાથે હશે ને તો પણ આપણે એકલા જ હશું. કેમ કે વેદનાની વાતો વેદું નહીં કહેવાય, ચિત્તની વાતો ચોરે નો ચિતરાય શંકરા. એટલે એની જેમ જે તકલીફોની વાતો છે ને, જે સમજી શકતું હોય ને ત્યાં જ આપણે એવું કોઈ આપણા જીવનમાં હોય વ્યક્તિ તો એને જ આપણે કહી શકીએ છીએ. અને પછી એના સિવાય જો આપણે બીજાને કેટલાક એવા પણ તમને પણ કદાચ અનુભવ થયા છે, મને તો થયા જ છે, કે આપણે દરેક જગ્યાએ પછી એ વાત કરીએ ને તો વધુ પડતા લોકો શું કરે કે કાં તો એને ઇગ્નોર કરે, અને કાં પછી એને કંટાળો આવતો હોય આ વસ્તુથી, અને કાં તો પછી આપણે મજાક ઉડાવે કે ભાઈ આ તો હાવ દુઃખભરી વાતો જેની કરતો હોય. ને કાં તો પછી છે ને પાછળથી બીજા લોકો પાસે પણ સામેનો મજાક ઉડાડી, પાછળથી બીજા લોકો પાસે આપણી મજાક ઉડાડી, ભાઈ એ તો આવો હશે ને, એ તો આવી જ વાતો કરતો હોય ને, આમ ને આમ. એની પાસે આમ પોઝિટિવ ને વાત ના હોય ને, ખુશીની વાત ના હોય ને, એ દુઃખની કરતો હોય ને. એટલે છે ને આપણે એક જોઈએ તો આપણી મજાક બની જાય છે. એટલે હરેક પાસે આ વાત પણ કરાતી નથી. અને કાં તો પછી આપણે એને આપણી કોઈ જાતની ગરજ હોય અને મજબૂરીથી એને વાત સાંભળવી પડે તો સાંભળે છે. એટલે આવા મને જે અનુભવ થયા છે એ મેં તમને જણાવ્યા છે. એટલે સમજનાર બહુ ઓછા લોકો મળે છે. અને જે સમજનાર વ્યક્તિ હોય એનો પાસેથી એવું નથી કે આપણે એ માટે એને વાત કરીએ કે એની પાસેથી આપણે એનો હલ મળી જાય, પણ ખાલી એ સમજે ને, એ આપણે વાત સાંભળીએ ને સમજે ને આપણી વાતને, આપણી ફિલિંગ્સને, તો પણ આપણે એક છે ને આનો ભાર હોય છે, માનસિક ભાર હોય છે, એ કંઈ સામે નથી દેખાતો કે ભાઈ ખંભે ઉપાડ્યો હોય, તો એ માનસિક ભાર છે ને એ હળવો થાય અને એનાથી રાહત મળે. ન કહેવાથી છે ને એ ભાર વધતો જાય છે, અંદર ને અંદર ગૂંચવાયા કરે છે. એટલે ભલે એનો ઉકેલ ના મળે પણ કોઈ સમજી શકે એવો વ્યક્તિ પાસે આપણે ભાર આપણો હળવો થઈ જાય ને તો પણ ઘણું સારું લાગે છે. જે વ્યક્તિ આપણા હૃદયની જેટલું વધુ નજીક હોય ને એ દુનિયા છોડે ને ત્યારે બહુ જ તકલીફ થાય છે. જેની સાથે આપણા જીવનની કેટલી યાદો જોડાયેલી હોય, આપણું જીવનના કેટલા વર્ષો, કેટલો સમય એની સાથે વીતો હોય, અને આપણે એટલો લગાવ હોય, પછી લોહીનો સંબંધ હોય કોઈ પરિવારમાંથી આપણે છે તો એની સાથે લોહીનો સંબંધ હોય તો એ પણ, એટલે એવું બહુ વધુ નજીક વ્યક્તિ હોય જાય ને ત્યારે તો આમ શું કહીએ, એક મોત જેવો અનુભવ થાય છે કે આપણે પણ જ્યારે જાણે આ દુનિયામાં નથી. એવી ઘટનાઓ પર છે ને માણસ એક જીવંત લાશ જેવું બની જાય છે. એ પોતાના દરરોજના કામ તો કરે છે પણ એને પછી જીવનમાં રસ નથી હોતો. એ બસ ખાલી જીવવા માટે જે બધા કાર્યો કરે છે, એક જીવતી લાશની જેમ. તરસ લાગે એટલે એ માટે જીવવા માટે પાણી જરૂરી છે તો એ માટે પાણી પી લે છે, અને ભૂખ લાગે છે તો એ પણ જરૂરિયાતની વસ્તુ છે માટે ખાઈ લે છે. પછી થાકી જાય તો એની માટે આરામ જરૂરી છે તો એ આરામ કરી લે છે, નિંદર કરી લે છે. એવા વ્યક્તિને રિકવર થવામાં, ઠીક થવામાં છે ને ક્યારેક ક્યારેક મહિના લાગી જાય ને ક્યારેક ક્યારેક વર્ષો પણ લાગી જાય છે. પણ જો ત્યાં સુધી એ હયાત હોય તો,
કેમ કે જેટલો મોટો આઘાત હોય ને એટલો જ વધુ સમય લાગે છે રિકવર થવામાં. પૈસાનો ઉધારીનો ભાર એટલો ભારી નથી લાગતો જેટલો હૃદયનો ભાર ભારી લાગે છે ને. ક્યારેક ક્યારેક આખું જીવન પણ વીતી જાય છે એવા વ્યક્તિની શોધમાં કે જે આપણને સમજી શકે. અત્યારે આપણને કોઈનું દુઃખ સાંભળવું પસંદ નથી, પણ જો ક્યારેક ન કરે ભગવાન અને આપણી સાથે કોઈ એવું ઘટના ઘટે, કેમ કે સુખ દુઃખ તો જીવનનો ભાગ છે, આવતું રહેવાનું છે, તો કોઈ સાંભળનારું ત્યારે આપણી દુઃખ નહીં હોય ને ત્યારે બહુ તકલીફ થશે. ત્યારે આ વાત પણ યાદ આવશે કે ત્યારે આપણે કોઈને રોવા માટે ખંભો નહોતો આપ્યો, તો હવે આપણે પણ એની આશા રાખવાની થતી નથી. અને ત્યારે એ વ્યક્તિની પણ આપણે ફિલિંગ સમજાય છે. આ દુનિયામાં ધૂળની પણ જરૂર પડે છે અને સુખ અને દુઃખ એ જીવનનો એક ભાગ છે. આ ક્યારેય ભૂલવું ન જોઈએ. આવતા જતા જ રહેવાના છે. પરમેનન્ટ કોઈ વસ્તુ નથી રહેવાની. કેમ કે કેટલાય આપણે જોઈએ તો પૈસાથી સુખી હોય તો માનસિક રીતે પણ સુખી હોય એવું જરૂરી નથી. અને કેટલાક માનસિક રીતે સુખી હોય તો પૈસાથી સુખી ના હોય. પછી તો કેટલાક બે રીતે સુખી હોય તો સ્વાસ્થ્યની રીતે સુખી ન હોય, કોઈ તકલીફ હોય. અને બધી રીતે જો સુખી હોય તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અને બીજાને પણ એ તકલીફો માંથી દૂર કરવા માટે આપણે જો ભગવાન એટલા સક્ષમ કર્યા હોય તો ફૂલની પાંખડીની પણ સેવા કરવી જોઈએ. એમાં કોઈ આવું ગરીબ હોય વ્યક્તિ, રોડ ઉપર રહેતા હોય, કોઈ ભીખ માંગતા હોય, અથવા તો એવી રીતે કોઈ હોય તો એને આપણે મદદ કરવી જોઈએ. ભગવાન પાસે આપણે સુખ તો માંગીએ છીએ, પણ દુઃખ ન આવે એ પણ આપણે માંગીએ છીએ. તો સુખ અને દુઃખ એ તડકા છાયા રાત દિવસ જેમ થાય છે એમ આવવાના જ છે જીવનમાં. ક્યારેક ગાળો વધુ ઓછો હોઈ શકે કે ભાઈ હાલો ક્યારેક સુખ આવી ગયું તો એ એટલું આવી ગયું કે કેટલા વર્ષો સુધી હાલ્યું, તો વચ્ચે પાછું દુઃખ બહુ મોડું આવ્યું તો ક્યારેક દુઃખનો ગાળો એટલો લાંબો થઈ જાય છે કે સુખ ક્યારેક આવે છે. ક્યારેક એવું પણ હોય કે 2 દિવસ સુખ રહ્યું, 2 દિવસ દુઃખ રહ્યું. તો એવી રીતે એનો અલગ અલગ રીતથી આવતા જતા હોય છે, પણ એ આવતા જતા રહેવાના જ છે. એટલે દુઃખ સામે લડવાની શક્તિ માગવી જોઈએ કે ભાઈ એની સામે લડવાની શક્તિ આપું. બાકી આવવાનું તો છે બે. હા, એક રીતથી ના આવી શકે કે બેમાંથી એકેય સાથે આપણે સંબંધ ના રાખીએ કે દુઃખ આવે તોય કંઈ ફેર ન પડે ને સુખ આવે તોય કંઈ ફેર ન પડે. પણ બહુ અઘરી વસ્તુ છે. આત્મહત્યા છે ને જીવનનો અંત છે. અને જીવતા હશું ને તો આપણે જો જે ધ્યેય હશે, આપણું જે સપનું હશે એ પૂરું કરી શકશું. બાકી આત્મહત્યા તો આપણે શું કે પોતાની કહાનીનું એન્ડ જ કરી દઈએ છીએ, તો એનાથી આપણું એ ધ્યેય પૂરું નથી થતું. ઘણા મિત્રો ઉતાવળમાં અબરું પગલું એ રીતે ભરી લે છે. એટલે આ વસ્તુ ખાસ કરીને તો જો કે કેટલી વસ્તુમાં આ વાત બરોબર લાગે છે. અને એમાંય પણ ખાસ વસ્તુ જે કોઈ વ્યક્તિ પ્રયાસો કરતા, કોઈ પરીક્ષા માટે, કોઈ નોકરી માટે, કે કોઈનું કંઈ બનવાનું સપનું હોય, કોઈ સ્પોર્ટમાં કે કંઈ આમ આગળ કરવાનું સપનું હોય અને વારે ઘડીએ હરેક એના પ્રયાસો નિષ્ફળ જતા હોય તો ડિપ્રેશનમાં ન આવવું કે નેગેટિવ ન વિચારવું કે અવળું પગલું ન ભરવું. કેમ કે જીવતા હશો તો તમે ક્યારેક પણ એ વસ્તુ મેળવી શકશો. બાકી આ તો એક જોઈએ તો હાર જ માની લીધી કહેવાય. અને જો જીવન જ નહીં હોય, જીવતા નહીં હશો તો તમારું સપનું કોણ પૂરું કરશે, કેમ પૂરું થશે? પછી પાછા હવે મારી વાત ઉપર આવીએ. ક્યારેક છે ને થોડુંક બીજા પાટા ઉપર ચડી જાવ છો એટલે થોડીક વાત લંબાવાઈ જાય છે, એટલે સોરી. અને પાછા મારી વાત ઉપર આવીએ ને તો હું છેલ્લે પછી મને છે ને આ બે વસ્તુ ઘટના ઘટી ગઈ. મને છેલ્લે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો કે ભાઈ હવે જીવનમાં કંઈ રહ્યું જ નથી. જે હતી દુનિયા એ મારી બધી પૂરી થઈ ગઈ, ખતમ થઈ ગઈ. એટલે હવે કંઈ જીવા જેવું છે નહીં. હું નાનો હતો ને ત્યારે મેં એક વાત સાંભળેલી હતી કે ભાઈ તમારા, કેમ કે કેટલાક મને પ્રશ્નો મૂંઝવતા હતા ને એવું બધું ઘણું બધું હતું કે મારી સાથે આવું કેમ થયું, ને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, નાસ્તિક જ હું બની ગયો હતો. એટલે પછી કેટલાક પ્રશ્નો મૂંઝવતા હતા ને પછી એનો કોઈ હલ નહોતો મળતો ને એવું ઘણું બધું ડિપ્રેશન બધું ભેગું થયું હતું. એટલે પછી આ વસ્તુ કરવાનો વિચાર કર્યો. પણ નાનો હતો ને ત્યારે મેં એક વાત સાંભળી હતી કે દરેક પ્રશ્નનો જવાબ છે ને ગીતામાં છે. એટલે પછી મેં વિચાર કર્યો કે હાલો જો પગલું ભરવું છે તો છેલ્લે આ એક આપણે ઉપાય અજમાવતા જાય, જો કંઈ એમાંથી રસ્તો મળે તો. એટલે પછી મેં એક ભગવદ્ ગીતા લીધી, જેનો ગુજરાતીમાં શ્લોકનો અર્થ લખેલો હોય અને એનો પાછો ભાવાર્થ પણ લખેલો હોય.
વિસ્તારથી કે આપણે એમ ખબર પડે કે શું કહેવા માગે છે, આનો અર્થ શું. પછી મેં ભગવત ગીતા લઈ અને એને વાંચવાનું ચાલુ કર્યું. ધાર્મિક પુસ્તક છે એ માટે નહીં, પણ મારા પ્રશ્નોના જવાબ માટે. અને કેમ કે ત્યારે હું છે ને નાસ્તિક જ બની ગયો હતો. મેં મારા ઘરની દિવાલોમાંથી જેટલા પણ ભગવાનના ફોટા હતા એ પધરાવી દીધા હતા નદી તળાવોમાં. એટલે મને છે ને ભગવાન ઉપરથી ત્યારે આમ વિશ્વાસ જ ઉઠી ગયો હતો, કેમ કે મારી સાથે આવું કેમ થાય એમ. એટલે કેટલાય મારા જેવા લોકો મેં જોયા છે કે એને પણ આવી રીતે ઘટના કોઈ ઘટી હોય જીવનમાં અને વિશ્વાસ ઉડી ગયો હોય કે ભાઈ મારી સાથે આ કેમ થાય. એટલે હું પણ એમાંથી એક વ્યક્તિ હતો કે માને પણ એમ થતું કે મારી આ સાથે કેમ થયું. એટલે પછી ભગવાન ઉપરથી આવો વિશ્વાસ ઉઠી ગયો હતો. એટલે આ ભગવદ્ ગીતા તો હું મારા જે પ્રશ્નોના જવાબ માટે મેં વાંચવા લીધી હતી, કે કોઈ ધર્મના લીધે નહીં કે ભાઈ આમાં ભગવાને કીધી છે કે આમાં ધાર્મિક છે કે એવું કંઈ નહીં. મારા પ્રશ્નોના જવાબ મારે જોતા હતા અને મને મળી જાય સંતોષકારક, તો બાકી બીજા કોઈ માટે નહીં કે ભાઈ આમાં હું ભગવાનનું નામ લઉં કે ભક્તિ કરું. કેમ કે પછી હું નાસ્તિક અત્યારે બની ગયો હતો. અને એ ભગવદ્ ગીતાને લીધે હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. અને એ ભગવદ્ ગીતા લગભગ મને લાગે છે કે 950 કે 950 પન્નાની કે એમ કંઈક લગભગ એ હતી. મોટા પેજ હતા, એવડા પેજ. અને એટલે ભાવાર્થ સહિત આખી હતી. એટલે દરરોજ 10-10 પેજ વાંચતો અને એમાં જ હાવ ખૂતો રહેતો. એટલે પછી એમાંથી શું કે એના લીધે હું મારા જે પ્રશ્નોના જવાબ મળી ગયા અને ડિપ્રેશનમાં એના લીધે હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. એટલે હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું કે મારા સાથે જે આ બધું ઘટ્યું છે ઘટનાઓ, એ કોઈ સાથે ન ઘટે. અને જો ઘટે તો એક વખત ભગવદ્ ગીતા જરૂર વાંચવી. અને જો એવું ના હોય તો પણ જરૂર વાંચવી. કેમ કે એમાં તો ડિપ્રેશનમાંથી તમને બહાર કાઢશે જ, પણ કાંઈ તકલીફ ના હોય, ડિપ્રેશન ના હોય તો પણ ઘણા જીવનના રહસ્યો એમાં છુપાયેલા છે કે આગળ આપણે જીવનમાં કામ આવે, કે કોઈ એવી પરિસ્થિતિ આવી પડે તો એમાંથી કેવી રીતે નીકળવું. પછી ધીરે ધીરે ગીતાનું વાંચન છૂટતું ગયું, કેમ કે આખી તો વાંચી લીધી હતી. પછી પાછું થોડું થોડું વાંચતો હતો. પછી ધીરે ધીરે શું કહે કે નોકરી પછી બીજે બદલાવી નાખી હતી, સમય નહોતો મળતો અને એવી રીતે પછી ઘણા કારણો હતા. તો એને લીધે એનું વાંચન છૂટતું ગયું અને પાછું ડિપ્રેશન એ વયું ગયું હતું. એટલે પછી બહુ શું કહે કે જરૂર લાગતી નહોતી. પણ જો કે દરરોજ વાંચતા હોય તો પછી ઓલું ન કહેવાય કે દરરોજ આપણે ઘર સાફ કરતા હોય તો કચરો ન રહીને પછી આપણે મૂકી દઈએ એટલે કચરો ઘણો ભેગો થઈ જાય. એટલે એવી રીતે મનનું પણ એવું છે. અને આને લીધે ચોખ્ખું થતું રહે. એટલે એ મુકાઈતું ગયું. એટલે પછી ધીરે ધીરે કેમ કે ડિપ્રેશન વયું ગયું હતું, એક વખત ધોજારા થઈ ગયા હતા, એટલે સાફ થઈ ગયું હતું. એટલે પછી બહુ કંઈ એવું જરૂર જેવું લાગતું નહોતું. અને બીજા પણ મેં તમને કીધું એમ નોકરીના કામના ઘણા કારણો હતા. એટલે પછી બધું મુકાતું ગયું. અને પછી 2019માં મારા મેરેજ થયા. પછી જ્યારે 2020માં કોરોનાની શરૂઆત થઈ હતી ચીનમાં ને બધે, તો ત્યારે ડાયવોર્સ થઈ ગયા. એટલે એના લીધે પાછી ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ. ને આ જે ડિપ્રેશન હતું ને એ ગયા ડિપ્રેશન કરતાં બહુ ભયાનક હતો. જેમ પહેલું વિશ્વયુદ્ધ જેટલું ભયાનક નહોતું એના કરતાં બીજું વિશ્વયુદ્ધ વધારે હતું ને એવી રીતે. કેમ કે પછી પહેલા વિશ્વયુદ્ધમાં એટલા બધા આધુનિક હથિયારો નહોતા. પછી બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે ઘણા એવા હથિયારો બની ગયા હતા કે જેના લીધે વધારે લોકોની ખુવારી થઈ અને બહુ મોટે પાયે થયું હતું. એટલે જેને એના વિશે વાંચ્યું હોય છે એને ખબર જ હશે. એટલે વસ્તુ એ થઈ કે બીજી વખત છે ને એ બધા જે ડિપ્રેશનના વિચારો હતા ને એ બધા આધુનિક પોતાના હથિયારો બનાવીને આવ્યા હતા. કેમ કે જો જૂનું ડિપ્રેશન હોત ને તો એમાંથી મને રસ્તો હું કાઢી જ લેવાનો હતો. કેમ કે એમાંથી હું નીકળ્યો હતો એટલે મને ખબર હતી. પણ આ પાછું ગીતાનું વાંચન પણ છૂટતું ગયું હતું. બીજું ડિપ્રેશન સાવ આમ ભેરાઈ ગયું ને ત્યારે મને એમ ખબર પડી કે આ તો ડિપ્રેશન છે. કેમ કે પહેલી વખત તો ત્યારે જ્યારે ખબર ન પડતી ત્યારે ડિપ્રેશન આવ્યું હતું કે ડિપ્રેશન શું વસ્તુ છે. અને બીજી વખત સાવ ભેરાઈ ગયું ને, કેમ કે એક બાજુ આ આઘાત હતો ડાયવોર્સનો અને એક બાજુ જે આ કોરોનાનું બધું આવું ઉપડી નીકળ્યું હતું. અને જ્યાં તમે ન્યૂઝ જો ત્યાં કોરોના અને એટલા મર્યા. એટલે આ આખી દુનિયામાં આખો નેગેટિવ માહોલ હતો. અને આ બધું ભેરાણું ત્યારે ખબર પડી ને એટલે એના લીધે છે ને કે એમ મન લાગતું જ નહીં. અને વિચારો એટલા બધા આવવા માંડતા હોય ને કે હું કોઈ વસ્તુ પર ફોકસ ન કરી શકતો. નકર હજી ગીતાનું વાંચન પણ મારે ચાલુ કરવું હતું, પણ એટલું બધું આમ ઘેરાઈ ગયું હતું ને ડિપ્રેશન
કે ક્યાંય આમ મન ફોકસ જ ન કરી શકતો અને વિચારો ચાલુ જ રહેતા. ક્યાંય આમ મજા જ ન આવતી, ક્યાંય ગમતું નહીં, કે કોઈ વસ્તુ કંઈ કરવાનું મન ના થતું. મગજની સિસ્ટમ સમજી લે ને કે આવું કંટ્રોલ બહાર હોઈ ગઈ હતી. મારા કંટ્રોલમાં જ કાંઈ નહોતું કે હું કાંઈ રિકવર કરી શકું. એટલે પછી છે ને 6-8 મહિના હું ઘરે જ રહ્યો હતો, કેમ કે લોકડાઉન લાગી ગયું હતું ને એવું બધું ઘણા કારણો હતા. અને મોબાઈલ જોઈએ તો મોબાઈલમાં હું આ નેગેટિવ બધા સમાચાર આવતા હતા, એકલા મેરા નામ ને આમ ને. અને 1 મહિનો તો ફૂલ લોકડાઉન રહ્યું હતું એટલે બહાર નીકળવા પૂરતું હતું જ નહીં. અને બાકી પણ એ 6-8 મહિના તો હું એટલું બધું બહાર નીકળ્યો નહોતો. એ 1 મહિનો તો હાવ નહીં. અને બધા મિત્રો ત્યારે ઓલું પબજીનું આવ્યું હતું ને, એટલે પબજી બધા પોતપોતાના ઘરે બેસી અને રમતા, કેમ કે એકબીજા સાથે વાતે ચાલુ રહે અને ટાઈમે નીકળે. બાકી ટીવી જોયા જેવું તો પછી હતું નહીં. જ્યારે હાવ પછી હદ વટાવી ગયું હતું ને, ત્યારે પછી મેં એક શું કહેવાય કે બહુ મેં બહાર જવાનું પછી બંધ કરી દીધું હતું. અને છેલ્લે જે 3 દિવસો મેં મારા જીવનના પસાર કર્યા છે ને, બહુ અઘરામાં અઘરા. તો એ 3 દિવસો હજી આવવાના હતા ને, એ પહેલાં મને થોડોક આમ અંદાજ તો થઈ ગયો હતો. એટલે પછી મેં શું કર્યું, દુકાને જાઉં તો કંઈ પણ વસ્તુ લેવી હોય તો જ જવાનું, બાકી નહીં. કામ છે બહાર ડેલીને બહાર નહીં નીકળવાનું. અને પછી એ વસ્તુ જે ઘટતી હોય વસ્તુ લઈ આવી અને લઈને ઘરે આવતું રહેવાનું. ને કોઈ સાથે કંઈ બહુ એટલું બધું લાંબુ વાતચીત કરવાની જ નહીં, કેમ કે પછી એક વિચારોનું વાવાઝોડું મગજમાં એવું હાલતું હતું ને ડિપ્રેશનના લીધે, કે એમ કોઈ વસ્તુ કાબૂમાં નથી. હું પછી કેની સાથે હું બોલાઈ જાય એ કાંઈ પછી નક્કી ના રહે એમ. એટલે એ માટે શું કે કોઈને બીજાને ઓલું તકલીફ, સંબંધ બગાડવા કે તકલીફ દેવી, એટલે એ માટે કોઈ બોલતો નહીં. અને એ કામથી કામ રાખવાનું. અને એક હારે 10-15 દિવસનો સામાન લઈ લેવાનો, એટલે ક્યાંય બહુ પછી હેરાન થવું પૂરતું ન રહે. પાછું લોકડાઉન નહીં પણ બધું હતું, એટલે ઘડીએ બહાર પછી પોહાય નહીં. એટલે એવું નહોતું કે મને કાંઈ ખબર નથી. મારી નજર છે ને વિચારો ઉપર હતી કે શું થાય છે મગજમાં, બરોબર. કેમ કે કોઈ વસ્તુ કંટ્રોલમાં હતી નહીં, એટલે હું જોતો હતો કે આ વસ્તુ થાય છે શું અત્યારે, બરોબર. એટલે નજર એ વિચારો ઉપર હતી. અને એના લીધે શું કહે કે આપણે થોડીક આગળ પછી ખબર પણ એમાંથી જો રિકવર થઈ જાય તો, કે આ વસ્તુ થઈ હતી અને આવી રીતે શરૂઆત થઈ હતી, તો આમાંથી પછી આપણે હવે આ વસ્તુ બીજી વાર ન થાય તો એના માટે આપણે શું કરી શકીએ અને કઈ વસ્તુને આપણે ધ્યાન રાખવું. જેમ કેમ કોઈ આપણે બીમાર થયા હોય અને ડૉક્ટર કહે કે તમને આ વસ્તુની એલર્જી છે, આ વસ્તુ તમારે ન કરવી, આ વસ્તુ દૂર રહેવું, તો એ વસ્તુ તમારે એનાથી તમે દૂર રહ્યો ને એ વસ્તુ પછી ન કરો, એટલે કે એ તકલીફ ના થાય તમને. એટલે એની જેમ કે આ જાણવા માટે કે ભાઈ આપણે ખબર પડે કે આ કેવી રીતે થઈ છે, એ માટે નજર એના ઉપર રાખી હતી. એટલે નજર હતી પણ કાબુમાં કંઈ નહોતું. એટલે એવું હતું, ન છેટે બેસીને જોતો હોય કે વસ્તુ બધું ત્યાં ઘટનાઓ ઘટે છે, પણ એમાં આપણે કાંઈ દખલ કરી શકીએ એવી આપણામાં તાકાત કે હિંમત નથી. એ જે છેલ્લા હું તમને કહું ને કે 3 દિવસો હતા, એ જીવન અને મોતના 3 દિવસો કહી શકાય. કે મોત સામે જ લડાઈ હતી મારી. કેમ કે એ 3 દિવસ સુધી હું ન સૂતો કે ન નિરાતે કંઈ ખાધું. હા, ખાતો એવું નથી કે ન ખાતો, પણ ખાતું, પણ ખાવાનું બહુ કંઈ ભાવતું નહીં. અને કેમ કે મગજમાં વિચારો કન્ટિન્યુ ચાલુ રહે ને, એટલે ન કોઈ વસ્તુ એ કન્ટિન્યુ ચાલુ રહે એટલે ગરમ થઈ જાય, પછી એ બગડી પણ જાય. એટલે એના જેવું કે મગજ તમારું કન્ટિન્યુ વિચારો આમ એક હારે હજારો મોઢે વિચારો આવતા હોય, તો પછી એને તમે મગજને શું કહે કે ફાટી જવાનું એમ એવું જ થતું કે આગળ મગજ કોઈક ન ફાટશે, મગજ ફાટી જાય. એટલે અને વિચારવું ન હોય તો પણ બધા એ ચાલુ જ રહેતા. એટલે મને થોડુંક તો એવું લાગ્યું કે જો આમનામાં હાલ્યા રાખશે ને તો મગજ મુકાઈ જાય લગભગ તો. એટલે હવે જોઈએ, કેમ કે મારાથી બનતી તે બધી મેં મહેનત કરી હતી અને બાકી પછી ઈશ્વર ઉપર છોડી દીધું હતું. એ છેલ્લા 3 દિવસમાં તો ખાસ, કેમ કે એ મેં એનું જે ભયંકર પરિણામ જોયું હતું શરૂઆત પહેલા દિવસે, કે અગાઉથી જ મારાથી કંટ્રોલ બધું કોઈ હતો નહીં વિચારો ઉપર. અને પછી આજે છેલ્લા 3 દિવસમાં તો હદ બહાર વટી ગયો હતો. એટલે પછી ઈશ્વર ઉપર છોડી દીધું હતું. કેમ કે જેમ ગીતામાં ભગવાને કીધું હતું કે તું મહેનત કર, ફળની આશા રાખમાં, ફળ દેવો રહી કે હું બેઠો રહી. એટલે પછી મારાથી થતી તે બધી મેં મહેનત કરી દીધી હતી. પછી ઈશ્વર ઉપર છોડી દીધું કે હવે તમારી જે ઈચ્છા, બરોબર, તમને જેવો ઠીક લાગે તો મને પાછો રિકવર કરી દેજો, બરોબર. એટલે પછી એ 3 દિવસ સુધી સૂતો જ નહીં.
અને એક તો એ નીંદર ન થઈ, પાછું જે આ વિચારોનો આખું વાવાઝોડું તોફાન ઉપડ્યું હતું, તો એને લીધે મગજ એટલો આમ ફાટી જતો હતો ને, 24 કલાક એમને આમ કેમ આગળ ફાટશે એવો મગજનો દુખાવો ચાલુ. અને જો કદાચ હું ગોળી લેત દુખાવાની, બરોબર, તો દુખાવાથી મને રાહત થઈ જાય, પણ ક્યાં સુધી, જ્યાં સુધી એનો અસર રહે ત્યાં સુધી. વિચારો તો નાબૂદ ના જ થાય, અને કંટ્રોલ એની ઉપર જ કરવાનો હતો. તો સમજી લે કે ગોળી ઉપર કેટલોક સમય હું રહેત. એટલે જો મારે એ વસ્તુમાંથી બહાર નીકળવું હોય તો એને નાબૂદ કર્યા સિવાય મારો કોઈ ઈલાજ હતો જ નહીં. એટલે પછી મેં ગોળી લેવાનું પણ મને વિચાર આવ્યો હતો, પણ મેં ન લીધે. તો જો ગોળી લઈને એટલે દુખાવો બંધ થઈ જાય, વિચાર કેવી રીતે જાય? કોઈ ગોળીથી વિચાર ન જાય. થોડીક વખત શાંત થઈ શકે ગોળીનો અસર હોય ત્યાં સુધી, બાકી પછી જેમ અસર પૂરો થઈ જાય એમ પાછું ચાલુ થવાનું જ છે. એટલે એ 3 દિવસમાં પછી મેં છે ને પોતાને પાછું જેમ કીધું હતું ને એમ રોબોટ બનાવી લીધો. જેમ પહેલા ડિપ્રેશનમાં મેં તમને વાત કરી હતી એની જેમ, કે પોતાને એમ રોબોટ જ સમજી લીધો કે ભાઈ તારે છે ને કોઈ જાતનું કાંઈ એમાં વિચારને, નકર મેં થોડોક સમય વિચારને બંધ કરવાની પણ કોશિશ કરી કે વિચાર આવવો જ ન જોઈએ, આવ શૂન્ય જીવન આમ જીવતી લાશ બની જાય, પણ ન મેળાયો. હું પ્રયોગો તો મારી રીતે કરતો રહેતો. એટલે પછી એ બધું ન થયું ને પછી છેલ્લા 3 દિવસનું જે તમને વાત કરો છો ને, ત્યારે તો આમ પોતાને રોબોટ જ માની લીધો કે ભાઈ આપણે કોઈ જાતનો વિચાર કરવાનો નથી. આપણે જે ઓલો રોબોટ ન કોઈ એમ એક પ્રોગ્રામ ફિટ કરી દીધો કે આ વસ્તુ કરવાની, એમાં રાંધી લેવાનું, જમી લેવાનું, પછી નીંદર આવે ત્યારે સૂઈ જવાનું. એટલે નીંદર તો આવતી નહીં, બરાબર, સુવાની ટ્રાય કરતો પણ વિચારો જ બંધ ન થાય તો નીંદર ક્યાંથી આવે? મગજ તો ઠપડવું જોઈએ ને, એટલે મગજ બંધ થતું નહીં, એટલે પછી નીંદર પણ આવતી નહીં. એટલે પડખા ફેરતો રહેતો, પણ આમ લંબાવવાનો એક આમ શું કે શરીરને આરામ રહે એમ, એ માટે. બાકી નીંદર તો આવતી જ નહીં. એટલે એટલું બધું ભેગું થયું હતું. અને મને આશા તો નહોતી. યુદ્ધોને લડ્યા પછી જ શાંતિની કિંમત સમજાય છે, પછી એ રણ મેદાનના હોય કે મન મેદાનના. અને પછી જે આ ડિપ્રેશનમાંથી બહાર આવ્યો ને, એ પછી મેં એનું આખું વિશ્લેષણ ચાલુ કર્યું કે ભાઈ આ કેવી રીતે આવ્યું હતું, કેવી આની અસરો થઈ, ક્યાંથી શરૂઆત થઈ હતી, એ બધું નીરખીને બધું વિચાર્યું અને જાણ્યું. અને આ જે વસ્તુ છે ને, આ થયા પછી આ વસ્તુ બધી ડિપ્રેશનની થઈ ત્યારે હું માણાવદર હતો. અને પછી મેં પાછું છે ને ડિપ્રેશન પહેલી વખત જ્યારે આવ્યું હતું ત્યારે તમને મેં વાત કરેલી છે કે હું ત્યાં ઉના નોકરીમાં વયો ગયો, કેમ કે આખું કુદરતી માહોલ હતો, આમ જંગલની વચ્ચે ત્યાં નોકરી કરવા વયો ગયો હતો. એટલે પછી આ બીજું છે ને એમાં પણ પછી મેં એ વિચાર કર્યો, થોડોક રિકવર થયો ને બધું કોરોનાને હળવો પડ્યો ત્યારે, કે હું પાછો ત્યાં વયો જાઉં, કેમ કે ત્યાંથી જ પાછી થોડીક આમાંથી રાહત આપણે મળશે, કેમ કે વાતાવરણ કુદરતી રહ્યું અને પાછું શાંત, અને પાછી કોઈ એવી બધી એમ ટ્રાફિક કે બહુ ન હોય, કેમ કે જંગલની વચ્ચે, એટલે બધું કુદરતી માહોલ હોય. કોઈ પછી આમ એટલું બધું ત્યાં શાંત વાતાવરણ હોય, કોઈ તમને એમ કોઈ કન્નડવાળું કે એવું કોઈ હોય નહીં. એટલે એ પછી પાછું મેં વિચાર કર્યો કે હવે આપણે ત્યાં વયા જાય એમ, અને થોડોક સમય ત્યાં કાઢીએ એટલે પાછા આમાંથી કમ્પ્લીટ રિકવર થઈ જાય એટલે પાછી પાછા બજારમાં આવીએ દુનિયામાં. પગાર તો એટલો બધો કંઈ ત્યાં હતો નહીં, બસ શું કહેવાય કે નોકરી જેવી નોકરી હતી ત્યાં, એટલો બધો કાંઈ પગાર હતો નહીં. આમ શું કહેવાય કે ખાલી નોકરી ખાતર નોકરી કરતા હતા, પણ આ વસ્તુમાંથી બહાર નીકળવું હતું ને એ માટે ત્યાં ગયો હતો. અને જે જૂની સિસ્ટમમાં ક્રેશ થઈ ગઈ હતી ને, તો એને કાઢી અને એની જગ્યાએ એક નવી સિસ્ટમ લગાવી દઈએ કે જેના લીધે આ બીજું ડિપ્રેશન આવ્યું છે ને, એવું ભયંકર ડિપ્રેશન આવે તો પણ આપણે બહુ વાંધો ના આવે. પછી એક એ પણ વાત કે વધારે લાગણીશીલ માણસ હોય ને એને તકલીફ થાય જ. પોતાની ભૂલ હોય તો વધારે જ થાય, પણ સામેવાળાની ભૂલ હોય ને તો પણ પોતાને તકલીફ થાય છે. જે વધારે લાગણીશીલ વ્યક્તિ હોય ને એ પણ એક વસ્તુ શીખવા મળી. એટલે કેટલીક એવી ઘટનાઓ જીવનમાં ઘટતી હોય છે ને કે ત્યારે છે ને પછી માણસ ઉપરથી ભરોસો બહુ જ ઘટી જાય છે. કેટલીક એવી ઘટનાઓ જીવનમાં ઘટતી હોય ને કે એ માણસના જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી દેતી હોય છે, જે આગળના મારા વિડીયોમાં તમને જાણવા મળશે. ક્યારેક આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવવા છે ને માણસો પોતાનું બનીને આવે છે, અને પણ એની ખબર ક્યારે પડે? સમયની સાથે. તો કોઈ માણસ ત્યારે વર્તી લે છે, પણ ક્યારેક છે ને સમયની સાથે એની પછી ખબર પડી જાય છે. તૂટવાથી છે ને હૃદયની સુંદરતા વધી જાય છે, એ પણ મેં જોયેલું. ડિપ્રેશનના વધારે પૂરતા કારણો શું હોય છે કે આપણે કાલ સારું છે ને
એના લીધે આજ આપણે ખુશ રહેતા હોઈએ છીએ કાલના લીધે, કે ભાઈ હાલો આપણી પાસે અત્યારે એટલી વસ્તુ છે, અથવા તો કોઈ વ્યક્તિ હોય તો આ છે, તો આ કાલનું આપણે એની સાથે વિચારતા હોય. અને કોઈ મિલકત છે તો એની માટે આપણે કાલનું વિચારતા હોય કે ભાઈ આપણે પાસે એટલી છે એટલે ટેન્શન નથી. એટલે કાલ બરોબર હોય ને એટલે એના લીધે આપણે આજ ખુશ રહેતા હોય. પછી ક્યારેક કોઈ એવી ઘટના બને કે સમજી લો કે તમે જે કોઈ મૂડી કે મિલકત જે ભેગી કરી હોય અને એક જ ઝટકામાં સાવ ખાલી થઈ જાય કોઈ પણ કારણથી, એટલે એ કાલ નાબૂદ થઈ ગયું એમ કહી શકાય, કાલ ઉપર અંધારું છવાઈ ગયું એમ કહી શકાય. તો પછી એના લીધે છે ને માણસ એ કાલ બરોબર હોય ને એના લીધે જીવતો હોય ને, અને એ જ આખી ટેવ પડી હોય. અને આપણે અત્યારે સમાજમાં વધારે પૂરતું એવું જ હોય છે. એટલે એના લીધે કોઈ છે ને માણસ ડિપ્રેશનમાં આવી જાય કે હવે મારું શું થાય, કેમ કે અત્યારે હવે મારી પાસે કાંઈ છે નહીં, હવે મારું જે મારી આગળની જિંદગી છે, જે આવતું મારું કાલ છે, મારું ભવિષ્ય છે, એનું શું થશે, હવે હું શું કરી. એટલે અને અત્યાર સુધી એક ટેવ પડી ગઈ હોય છે કે આપણું કાલ બરોબર છે, આપણે કાલ માટે બધું એકઠું હોય છે, કાલ આપણું બરોબર જ છે, કાલ બરોબર છે. પણ આમ અત્યારે જીવન એક એવી વસ્તુ છે કે ક્યારે કઈ પરિસ્થિતિ આવી જાય ને એનું કોઈ નક્કી ન હોય. સારી લાઈન ઉપર હાલવાવાળા, કોઈ અવળું ન કરવાવાળા, એને પણ ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય કે એનું બધુંય એક જો સુનામીની જેમ બધું વિનાશ થઈ જાય. એના જે પણ એને વસ્તુ ભેગી કરી હોય એનો, અથવા તો કોઈ વ્યક્તિ બાબતની આપણે કહીએ તો એ પણ છોડીને જઈ શકે, એવી કેટલીક ઘટનાઓ બનતી હોય. એના લીધે લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય અને એના લીધે અવળા પગલાં ભરી લેતા હોય. દાખલા તરીકે વન સાઇડ લવ ને એવું બધું તમે જોયું હશે. તો આ બધી વસ્તુ છે ને એ આપણે કાલની વિચારી હોય કે કાલ આપણું બરોબર છે, કાલ આની સાથે પસાર કરવું છે કોઈ વ્યક્તિ હોય તો, અથવા તો પૈસા કે મિલકત હોય તો એ આપણે વિચાર્યું હોય કે આપણી પાસે એટલી છે એટલે મારું કાલ તો આરામથી મારે પસાર થઈ જશે. પણ એક સેકન્ડની પણ કહે છે ને કે ખબર નથી હોતી કે આગલી સેકન્ડમાં શું થવાનું છે. એટલે આ બધી વસ્તુ મેં આ દુનિયામાં જોઈ અને પોતાના ઉપર પણ થોડોક અનુભવ કર્યો છે. એટલે એ વસ્તુની એક ખબર પડી કે કાલ આપણું બરોબર હોય ને તો આપણે આજ ખુશીથી રહી શકીએ. અને એમાંથી પછી મને બોધ મળ્યો કે આપણે છે ને વર્તમાનમાં ખુશ રહેવું જોઈએ. કેમ કે કાલ તો કાલ છે, અને જો વર્તમાનમાં ખુશ રહેવું ને તો આપણે વર્તમાન ઉપર જ વધારે ફોકસ કરશું ને. એવું નથી કે કાલ ઉપર ન કરીએ, આપણે કાલનું સિક્યોર કરવાનું કરવું જોઈએ, પણ વધારે આપણે વર્તમાન ઉપર જ ફોકસ કરવું જોઈએ. કેમ કે પછી સમજી લો કે કાલ જે છે, મેં તમને આ કીધું કોઈ એવી પરિસ્થિતિ આવી પડી અને કાલ ઉપર અંધારું છવાઈ ગયું અને જે આપણે બધું એકઠું કર્યું હતું એ બધું નાશ પામી ગયું. તો પછી હવે આગળ કાલમાં આપણે જીવતા હોય તો આ ડિપ્રેશનમાં આવવાના છે, એ બધી તકલીફ થવાની છે, આથી વ્યાધિને ઉપાધિ. એટલે પછી એના લીધે મેં એવું વિચાર્યું કે આપણે કાલ એ પણ જરૂરી છે કે આપણે કાલનું વિચારવું જોઈએ. કેમ કે ભવિષ્ય માટે પણ આપણે સાંસારિક જીવન જીવતો એટલે એ બધી વસ્તુ જરૂરી છે, કાલનું વિચારવું પડે. અને કાલનું એટલે એના અર્થ ખાલી કાલનું જ ન સમજતા હું. કાલનું કહેવાનો અર્થ છે કે આખા જીવનનું, કે ભાઈ આપણે વૃદ્ધ થઈ જાય પછી બાળકોનું ને બધાનું પણ વિચારવું પડે. પણ વસ્તુ એ છે કે એના ઉપર ફોકસ કરવાનું એટલું બધું નહીં. કેમ કે ક્યારેક હું કહું ને એવી ઘટના આવી પડશે ને તો બહુ આપણે માનસિક તણાવને આજે ડિપ્રેશનમાં આવી જાવ તો અવળું જો પગલું ભરી લેવું ને તો આપણે જ નહીં રહીએ તો આપણું કાલ ક્યાંથી રહેશે. એટલે એના લીધે છે ને કાલ ઉપર ધ્યાન દેવાનું, પણ વધારે વર્તમાન ઉપર ધ્યાન દેવાનું, વર્તમાનમાં જીવવાનું. અને આ વસ્તુ છે ને મને આમાંથી શીખવા મળી છે. મેં એવા દુનિયામાં કેટલાય કેસ જોયા છે અને કેટલાક નજીકના કેસ પણ મેં જોયા છે કે એમાં આ વસ્તુ થતી હોય છે. કે એના લીધે છે ને આપણે આ એક મને જે બોધ મળ્યો એ હું તમને શેર કરું છું. જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય અને તમે આ વસ્તુમાં સહમત હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. મારી વાત જો તમને સાચી લાગતી હોય તો હા કહેજો, અને વાત કરજો આગળ તમારું પણ શું મંતવ્ય છે. અને જો મારી વાતમાં કંઈ ભૂલ હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને એક મેં કિસ્સો મારી નજરે જોયેલો છે. એક મોટા શહેરમાં હું થોડા સમય માટે કામ માટે ગયો હતો
અને ત્યાં એક દિવસ રાતે બધા અમારા મિત્રો બધા નીકળ્યા હતા ઘૂમરો મારવા. તો ત્યાં રસ્તાની કાંઠે એક ઝાડવું હતું અને ફૂટપાથ ત્યાં હાલવા માટેનું હતું માણસને, બ્લોક નાખેલા હતા. અને એ રાતનો સમય હશે લગભગ 9, 9:30 આસપાસનો, અને લગભગ 14 હશે, અને પૂનમ થવાની હતી બીજા દિવસે. થોડોક અધરો હતો એટલે એનું અંજવાળું પડતું હતું, અને પાંદડા લગભગ ઝાડ પીપળાના જે પાંદ હોય ને એના જેવા પાન લાગતા હતા. મેં બહુ નિરખીને નહોતું જોયું ઝાડવા સામે, પણ એવા લાગતા હતા મોટા મોટા. અને ઉપર આમ ક્રોસમાં એનું અંજવાળું પડતું હતું એ ઝાડવા ઉપર ચાંદાનું, અને એના લીધે આમ પાંદડા થોડા થોડા હલતા હોય પવનના લીધે, એટલે ત્યાંથી આમ શું કહે કે હેઠે અંજવાળું એ રીતનું આખું આમ કેમ ડિઝાઇન બનાવી હોય એ રીતનું આખું અંજવાળું પડતું હતું. અને આ જે હું વાત કરું છું તમે ઇમેજિન કરશો ને તો વધારે સારું રીતે સમજી શકો. અને પછી ત્યાં નીચે એક પરિવાર બેઠો હતો, ગરીબ પરિવાર, આપણે કેટલાય ભિખારી કહેતા હોય, એટલે એ ત્યાં ફૂટપાથ ઉપર સૂતા હતા. એમાં 2 બાળકો હતા અને એના મા બાપ. અને એના મા બાપની ઉંમર હશે લગભગ 35 કે 40 વર્ષ આસપાસ હશે. 35 વર્ષ ઉંમર હશે અંદાજિત. તો એ ત્યાં જે ભાઈ હતા ને એ ત્યાં એના પત્નીના ખોળામાં માથું રાખીને સૂતા હતા. અને એના પત્નીને 2 વાત કરતા હતા હસતા હસતા. શું વાત કરતા ભગવાન જાણે. અને 2 બાળકો હતા. એક બાળક હતું લગભગ 3 વર્ષનું આસપાસ હશે, 2 થી 3 વર્ષ આસપાસનું. તો એ ત્યાં એટલામાં ઘૂમરા મારતું હતું, તો એ મોજમાં હતું. પછી એક મોટો છોકરો હતો, એ લગભગ 5 કે 6 વર્ષનો હશે. તો એ તો એટલામાં આમ દોડતો હતો ને બધું રમતો હતો એની રીતે. એ 2 નોખા એની રીતે રમતા હતા. પછી મા બાપ એની વાતોમાં પડ્યા હતા. અને ત્યાં હેઠે એક આમ આપણે ધૂહું પાથરું હતું અને એના ઉપર એ બેઠા હતા બધા. તો પછી જે આ છોકરો, હું કહું ને નાનું બાળક, મોટો જે 5 કે 6 વર્ષનો છોકરો, પછી મેં વિચાર કર્યો કે આને કંઈક આપણે ખાવાનું દે. હવે એને ખાધું હોય કે નહીં તો રામ જાણે, કેમ કે કોઈ બીજી વસ્તુ રાંધવા કરવાની કે કોઈ બીજી વસ્તુ એની પાસે પડી નથી. ખાલી આ હું તમને કહું ને એક ધૂળ પાથર્યું હતું, બસ ત્યાં બેઠા હતા. અને પછી એ પાસે એક દુકાન હતી ને, ત્યાંથી મેં બિસ્કિટના 2 પેકેટ લીધા. એટલે એ લઈ અને હું ત્યાં પાસે ગયો. છોકરાના મા અને બાપા એ તો એની રીતે વાતો કરતા. પછી આ જે નાનો છોકરો હતો, મોટો છોકરો ઓલી બાજુ ઘૂમરો મારવા ગયો રમતો રમતો. નાનો છોકરો હતો એની પાસે મેં 2 બિસ્કિટના પેકેટ મૂક્યા. તો મારા સામે જોઈને એવી એને સ્માઇલ આપી ને કે હજી હું ભૂલ્યો નથી. અને ઘણી બધી વસ્તુ એમાંથી જાણવા મળે છે કે પૈસાથી પણ કેટલીક વસ્તુ વધુ મહત્વની હોય છે. અને પૈસાથી ખુશી નથી ખરીદી શકાતી, એ તો આપણી અંદર જ હોવી જોઈએ. અને જો હોય, કેમ કે કેટલીક વસ્તુ પૈસાથી વધારે મહત્વની વસ્તુ જો આપણી પાસે હોય ને તો એ ખુશી વગર પૈસા પણ એટલી ખુશી મળતી હોય ને કે હંમેશા રહી છે. કેમ કે જે પૈસાથી પણ વધુ કિંમતી વસ્તુ હોય એની ખુશી તો શું કે પૈસા હોય ન હોય આવતા જવાના છે, બરોબર. પૈસા આપણા મહેમાન છે અને આપણે આ દુનિયાના, એટલે એ તો આવતા જવાના છે. અને ક્યારેક અફસોસ એ પણ થતો હોય છે કે પૈસા તો ઘણા હોય છે પણ એનાથી કિંમતી વસ્તુ છે ને એ નથી હોતી. ત્યારે ખબર પડે છે કે ભાઈ આપણે જેની પાછળ ભાગતા હતા એ વસ્તુ એટલી કિંમતી નથી જેટલી આપણે વિચારતા હતા. કેમ કે પૈસા છે એનાથી તમે ઘણું ખરીદી શકો, ઘણું ફરી શકો, હરી શકો, અને કેટલાય શોખ પૂરા કરી શકો. બાકી એનાથી વધુ જે કિંમતી વસ્તુ છે ને એ તમે એનાથી પૈસાથી ન મેળવી શકો. પછી એક ડિપ્રેશનમાં આવવાનું કારણ એ પણ છે. એ એવું છે કે આપણે સમજી લો કે બહુ પૈસાદાર થઈ ગયા છે અને પછી આપણે ઘણા સમય સુધી તમે એમને પૈસાદાર રહ્યો ને એટલે એક તમે પોતાનું માનસિક રીતે મનમાં પોતાના સમાજમાં તો પૈસાના લીધે આપણે 5 માણસ વધારે બોલાવતા હોય અને એ જોઈએ તો પૈસાને બોલાવતા હોય વધારે પડતા માણસો. એટલે આપણે પોતાના મનમાં છે ને એક આપણું લેવલ બનાવી લઈએ છીએ કે ભાઈ હવે અત્યારે હું કેટલા વર્ષથી એટલો પૈસાદાર થાઉં તો હું અત્યારે જે વસ્તુ કરું છું ને
એ જ હું વસ્તુ કરી, એનાથી નીચી વસ્તુ હવે હું ન કરું એમ. પછી સમજી લો કે ક્યારેક એવી વસ્તુ થાય, કોઈ મેં તમને કીધું કે કાલની કોઈને ખબર નથી, આવનારી સેકન્ડની ખબર નથી કે શું થવાનું છે, અને કોઈ એવી ઘટના ઘટી કે ભાઈ આપણે પાસે કોઈ વસ્તુ આપણી પાસે રહી જ નહીં, બરોબર. હા, આમ જે મેં તમને કીધું ને કે સુનામી આવી ગઈ કે આપણી પાસે હવે કોઈ જાતની મિલકત છે જ નહીં, તો પછી ત્યારે એવી તકલીફ થાય ને. અથવા તો સાવ મિલકત નહીં પણ થોડી ઘણી રહી ને કે ભાઈ આપણે જેવું તેવું કામ કરી શકીએ, અથવા તો મજૂરી કરવા જવું પડે એટલી રહી ને, ત્યારે પણ આપણે પછી હું એક લેવલ મનમાં માઇન્ડમાં બાંધી લીધો હોય ને કે ભાઈ આનાથી હું નીચું કામ ના જ કરું, હું એટલો પૈસાદાર થયો તો હું અત્યારે જે કરું છું, હું ફોર વ્હીલમાં ફરું છું, તો કાલે સવારે મારે રિક્ષામાં જવું પડે તો એ ન મેળ આવે. તો એ જે બધું આખું લેવલ બાંધ્યું હોય, પછી એક ભાઈ હું આ વસ્તુ કરું છું, ઓફિસમાં બેસીને કરું છું, તો હું કાલે સવારે મારે લારી રેકડી કાઢવી પડે, તો એ હું ના કરું. તો એ જે આખો આપણે પોતાના મનમાં આપણું એક લેવલ બાંધેલી છે ને, ત્યારે પછી આ જે વસ્તુ મેં તમને કીધું એમ થાય ને કે આપણા પાસે હાવ ગરીબ થઈ જાય ને, ત્યારે પછી આપણે શું થાય, ઓહો હું તો ક્યાં દરજા માણો અને ફોર વ્હીલમાં ફરવાવાળો ને હું તો આમ કરવાનો આમ કરવાનો, અને હવે મારું આ લેવલ આવી ગયું તો આ હું સ્વીકાર ન કરી. કેમ કે એક મનમાં એક એને લેવલ બાંધી લીધું હોય, એટલે પછી એના લીધે છે ને, અને પાછું શું કે બજારમાં એ રીતે એનું જીવન રહ્યું હોય, લેવલ જે બાંધ્યું હોય ને એ પ્રમાણે પોતાનું પાછું જીવન એને રાખ્યું હોય, એટલે પછી એનાથી નીચું જીવન છે ને, કાલે સમજી લો કે આવી રીતે થયું કે ભાઈ હાલો હાવ ગરીબ થઈ ગયા, પછી કાલ સવારે બજારમાં નીકળે તો હવે જે મારા નામ ઉપરથી દાખલો કે રાજુભાઈ કહેતા હોય રાજીઓ રાજીઓ કહેવા માંડે, એટલે એવા કેટલાય કડવા અનુભવ થવા માંડે કે આપણી જે પહેલાં પૈસાના લીધે જેટલી આપણી કિંમત હોય ને એટલી કિંમત પછી ન રહી હોય. જો કે બધા માટે નહીં, કેટલાક એવા આપણે જેને આપણે સંબંધ આપણે વ્યક્તિત્વ લેવા દેવો હોય, એની સામે બહુ આપણે એની સાથે કોઈ વાંધો નથી આવતો, એની તો કાલ જેટલી કિંમત હોય એટલી જ આજે આપણી કિંમત હોય. પણ કેટલાક વધુ પડતા જે મેં તમને કીધું કે પૈસા સાથે આપણો પૈસાના લીધે આપણા સાથે સંબંધ રાખ્યો હોય ને, આપણી એક ઓકાત આપણે જણાવી દે કે ભાઈ પૈસાના લીધે જ તારી ઓકાત હતી અને હવે નથી એમ. એટલે એવા કેટલાય કડવા અનુભવ થાય. એટલે એના લીધે છે ને પછી માણસને એક કાયમ એ વસ્તુ ખાતી જતી હોય, આજે વસ્તુ થતી હોય ને એ સહન ન કરી શકતો હોય, અને દિવસે ને દિવસે વસ્તુ વધતી જાય, અને ક્યારેક તો અને પછી એક દિવસ એ ડિપ્રેશનમાં આવી અને કોઈ અવળું પગલું ભરી લે, અને ત્યારે પછી એ પાછળના બહુ એટલું વિચારવાનું, ડિપ્રેશનમાં બહુ માણસ આવી જાય ને ત્યારે પાછળનું એટલું બધું વિચારે નહીં કે ભાઈ મારે પાછળ પરિવાર છે કે કોઈ બીજું ઘણું બધું એવું ના એ વિચારી શકે, કેમ કે ડિપ્રેશન એટલું હાવી થઈ ગયું. અને આ બધી વસ્તુ જો કોઈ થોડોક આમ મજબૂત વ્યક્તિ હોય ને તો એ પચાવી શકે. બાકી કેટલાક કિસ્સામાં મેં એવી રીતે જોયેલું છે કે કોઈ એવી ઘટના ઘટી અને માણસ 2-3 દિવસમાં જ અવળું પગલું ભરી લે છે કે ભાઈ હાલો આજ એ વ્યક્તિ પૈસા દેતો કાલે પાયમાલ થઈ ગયો, તો માણસ એ થોડાક દિવસોમાં જ પગલું ભરી લે છે. અને બાકી જો થોડાક એનાથી વધારે મજબૂત હોય તો થોડી વાર લાગે છે. અને કેટલાક એવું નથી કે બધા સાથે એવું થાય, પણ જે મેં ડિપ્રેશનના કેસ જોયા છે ને એમાં આ વસ્તુ મેં જે જોઈ છે ને એ હું તમને ખાલી જણાવું છું. તો આ એક વસ્તુ છે ને કે પોતાના માઇન્ડમાં આ જે આપણે લેવલ બાંધી લઈએ છીએ મગજમાં, ભાઈ આ લેવલ ઉપર હું આવી ગયો એટલે આનાથી હવે નીચું લેવલ હું ન જાઉં, ઉતરવું પણ પડે છે ક્યારેક, અને એટલે જીવનમાં ચડાવ ઉતાર આવ્યા રાખે. એક દાખલો મેં કેટલા સમય પહેલા હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યો હતો કે એક હવે લગભગ તો રિયલ જ હતો, મેં એવી વાત સાંભળી હતી. એક વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને ત્યાંથી એ પોતાની મહેનત કરી અને આગળ આવી અને એક પોતાનો શું કહેવાય કે બિઝનેસ ઊભો કરી લીધો હતો. અને એ પછી પોતાનું એક મોટી બિલ્ડિંગ બનાવી, કેટલા માળની, 10-15-20 માળની આસપાસ એ બિલ્ડિંગ બનાવી, અને ત્યાં કોઈ પોતાની જ હતી, અને ત્યાં બધા એના નીચે કેટલા બધા લોકો કામ કરતા હતા, અને પોતે એનો માલિક હતો. અને એ પાછી બનાવી એમ ત્યાંથી ઝૂંપડપટ્ટી દેખાતી હતી એટલી ત્યાં સામે બનાવી. પછી ત્યાં બધું એનું કામ હાલતું હતું, અને એક વખત ઇન્ટરવ્યૂ લેવા આવ્યા, એક કોઈ સમાચારવાળા આવ્યો હોય કે કોઈ ઇન્ટરવ્યૂ લેવા આવ્યું એનું, અને એને પછી બધી વાત પૂછતા હતી. મેં એની એક વાત પૂછી કે તમે જે આ તમારી લાઈફની જે જર્ની છે, જે તમે એ ઝૂંપડપટ્ટીમાંથી એટલે અત્યારે બિઝનેસમેન બની ગયા છો, બરાબર,
કાલે સવારે પાછું તમારે સમજી લ્યો કે કોઈ કારણથી તમારું બધું જે બિઝનેસ છે બધું હાવ બંધ પડી જાય ને કાંઈ તમારી પાસે રહે નહીં પૈસા, તો તમે શું કરશો? તો પછી એને બહુ મસ્ત વાત કરી હતી કે એ ઝૂંપડપટ્ટી એમાં જે હું ઘરમાં રહેતો હતો, જો કે એની પોતાની માટે બધું આપણું ઘર જ હોય. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય ને એ ભલે ઝૂંપડી, આપણે એને ઝૂંપડી કે, પણ ખરેખર એની માટે એ ઘર જ હોય. આપણે એ જગ્યાએ હોય ને તો આપણી માટે પણ એ ઘર હોય. ઘર જ હોય. પછી ઝૂંપડી હોય કે ખાલી ભલે તાલપત્રી નાખી હોય તો પણ એ ઘર જ કહેવાય. કેમ કે ત્યાં એ દુનિયાનો છેડો છે એની માટે, અને ત્યાં એ પોતાનો શું કે થાક એનો ખાય છે. ત્યાં જ એનું ખાવા પીવાનું રહેવાનું બધું હોય છે. ત્યાં જ એનું જીવનના સમય વિતાવતો હોય છે. એટલે મહત્વનું નથી કે ઉપર તાલપત્રી છે કે સ્લેબ ભરેલો છે, ઘર એ ઘર જ છે. એટલે એની દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો આ વસ્તુ સમજાય. તો એને કીધું કે એ મેં પોતે ઘર કીધું પણ એ ઝૂંપડી આપણે કહી શકીએ કે ઝૂંપડી વાળેલી હતી. તો એ મેં હજી રાખી છે, બરાબર. એનું કારણ શું છે કે કાલે સવારે અને હું ત્યાં કે જ્યારે ફ્રી થાઉં ને રવિવારે કે અથવા તો ક્યારેક હું ફ્રી હોઉં ને ત્યારે ત્યાં કે મહિનામાં કમસે કમ 1 થી 2 વખત હું ત્યાં ઘૂમરો મારવા જાવ જ છું, કે મને મારું છે ને ભૂતકાળ તાજું રહે અને મને ખબર પડે કે ભાઈ હું ક્યાં રહેલો છું અને કાલે અહીંયા રહેવું પડે તો મને વાંધો ન આવવો જોઈએ. અને એ મેં જગ્યા જે મારું ઘર છે ને એ મેં એમને ઝૂંપડી રાખી છે, હજી કોઈને આપી નથી. એમને જ છે કે મારા નામ ઉપર હજી કે ભાઈ અહીંયા આ મારી છે. એટલે કાલે સવારે જો મારે જવું, હું પાયમાલ થઈ જાઉં તો પણ હું કે ત્યાં પાછું મને રહેવામાં મને જરાય વાંધો નહીં આવે. એટલે આ વસ્તુ એક હોવી જોઈએ કે આપણું એક જે લેવલ આપણે બનાવી લઈએ છે ને, તો જેટલું કહેવાનું એમ કે સાદું જીવન રાખીએ ને તો આ એટલું સારું એમ. એનો અર્થ એ નથી કે તમે લોભી બની જાઓ, પણ સાદું જીવન રાખવાનું. સાદા જીવનમાં છે ને પછી કાલે કોઈ કહી પણ ન શકે કે ભાઈ તું તો બહુ હાઈફાઈ થઈ ગયો હતો અને આમ ને હવે ત્યારે આવી ગયો ને પાછો ઠેકાણે. ઓલું કાલે એમ જ રહેતા હતા ને આજે પણ એમ જ રહે છે. એટલે સાદું જીવન છે ને એમાં જે મજા છે ને એ ખરેખર એક અલગ મજા છે. ને એમાં આપણે એક ન જોઈએ કે ભાઈ તમે ખુરશી ઉપર બેઠા હોય તો પડવાની બીક છે, પછી એનાથી ઊંચી કોઈ વસ્તુ પર બેઠા હોય તો પડવાની બીક છે, તો તમે નીચે બેઠા હોય તો પડવાની બીક છે જ નહીં, બરોબર. તો એટલે વસ્તુ એ થાય કે તમે એક સાદું જીવન હોય ને તો એ બે જગ્યાએ હાલે. તમે કદાચ ગરીબ પરિસ્થિતિ તો વાંધો ના આવે, બહુ અમીર થઈ જાવ તો વાંધો ના આવે. એટલે સાદું જીવન છે ને એની મધ્ય રેખા કહી શકાય. તો એવું છે. એટલે વધારે પડતા સાદું જીવનને લોકો મહત્વ એ માટે જ આપે છે. અને કેટલાક મારા વિડીયોમાં તમે જોઈ જશે કે આમાં ખૂબ મસ્તી ભેરો માહોલ રાખો, હસી મજાક જેવો. તો એનું કારણ એ છે કે મેં દુઃખને છે ને જોયું છે અને અનુભવ્યું પણ છે. એવું ઈચ્છતો નથી કે મારે જે નજીક આવે દુઃખી રહે, એ પણ મોજમાં જ રહેવા જોઈએ. એટલે એ હાટું જોયું છે, એ હાટું શાંત રાખું છું. અને કોઈને એમ હોય કે ભાઈ આને જાણે કોઈ આમ ચિંતા જ નથી કે આને કંઈ કોઈ જીવનનો એટલો અનુભવ જ નથી. અને આ બધી ઘટનાઓમાંથી એક પણ એ વસ્તુ જાણવા મળી કે બાળક જેવું જેટલું જીવન હોય ને એટલું તમે સારી રીતે જીવી શકો. બાકી બહુ પછી સિરિયસ થવામાં મજા નથી. એટલે અત્યારે તો એવું લાગે છે કે જાણે કેમ હજારો વર્ષો જીવી લીધા હોય. ભૂતકાળના મળેલા બધા ઘા મારા ભવિષ્યના અંધારા ભર્યા રસ્તાનું છે ને અંજવાળું બન્યા. અને પછી એક નવી શરૂઆત કહે છે ને કે અંત એક નવી શરૂઆત છે. અને આ બધી વસ્તુનો પછી અંત આવ્યો અને એક નવા જીવન બાજુ આગળ વધવાની શરૂઆત થઈ. અને એ શરૂઆત તમને આગળના વિડીયોમાં જાણવા મળશે. આજનો વિડીયો બસ આપણે અહીં સુધી જ રાખીએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો, તમને કંઈ જે જાણવા મળ્યું હોય એ કહેજો. અથવા તો તમારી પાસે કંઈ માહિતી હોય અને તમે એમાંથી પસાર થયા હોય અને તમે કેવી રીતે પસાર થયા અને એ તમારી બધી જો જર્ની હોય એ બધી કોમેન્ટમાં કહેજો, હું જરૂર વાંચીશ. અને કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી બધાને જય શ્રી કૃષ્ણ. કાલ કેવું હશે કોને ખબર રાજ, પણ એક વાત તો પાકી છે કે આજ પાછું કાલ નહીં આવે.